નમસ્કાર મિત્રો, વસંત ઋતુની અંદર એટલે કે માર્ચ મહિનાની શરૂઆતમાં આ ત્રણ વસ્તુ ભરપૂર પ્રમાણમાં ખાવી જોઈએ. કેમ ખાવી જોઈએ? અષ્ટાંગ હૃદય ગ્રંથમાં ભાગવત ઋષિએ અધ્યાય 3 ની અંદર કહ્યું છે આ ત્રણ ચીજ વસ્તુ આપણે ભરપૂર પ્રમાણમાં ખાવી જોઈએ. જ્યારે માર્ચ મહિનાની શરૂઆત થાય છે એટલે કે વસંત ઋતુની શરૂઆત થાય છે અને પાનખર ઋતુ આવે છે. શિયાળાની અંદર એટલે કે ઠંડીની ઋતુમાં આપણા શરીરમાં જે કંઈ કફ જમા થયો હોય એ ઉનાળાની અંદર ગરમીના કારણે ધીમે ધીમે ઓગળવા લાગે છે અને એના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે વસંત ઋતુની અંદર આપણા શરીરમાં કફનું પ્રમાણ વધે છે અને કફનું પ્રમાણ વધવાને કારણે આપણી જે જઠરાગ્નિ છે એ મંદ પડે છે અને એના કારણે આપણી પાચન ક્રિયા છે એ મંદ પડે છે. એટલે આપણને ભૂખ ના લાગવી, આળસ આવવી, શરીરમાં કફ થવો, શરદી થવી, ઉધરસ થવી, મોઢાના, કાનના અને આંખોને લગતા અનેક પ્રકારની બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વાયરલ ઇન્ફેક્શનથી થતી બીમારીઓ પણ થઈ શકે છે. કેમ? તો શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે. જ્યારે પણ બે ઋતુનું મિલન થાય છે ત્યારે આપણા શરીરની અંદર અનેક પ્રકારના બદલાવ આવે છે. એ વાતાવરણની અસર આપણા શરીર ઉપર પડે છે અને એના કારણે આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગ બીમારીઓ આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. હાર્ટ એટેક આવવા, બ્લોકેજ થવું, આવી અનેક પ્રકારની સમસ્યાઓ આપણા શરીરની અંદર આવી શકે છે. કારણ કે કફનું પ્રમાણ વધે છે અને કફ એ સ્વભાવે ઠંડો અને ચીકણો હોય છે એટલે એ આપણા નસોની અંદર, નળીઓની અંદર જામી જાય છે અને એ જલ્દીથી બહાર નીકળી શકતો નથી, જેના કારણે નળીઓ બ્લોકેજ થઈ શકે છે, હાર્ટ એટેક પણ આવી શકે છે, થાઇરોઇડ જેવી બીમારી પણ થઈ શકે છે. તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો આજે હું ચરક ઋષિએ જે ઉપાય બતાવે છે એ 3 ઉપાય બતાવું છું કે એ જો આપણે ઉપાય કરીશું માર્ચ મહિનાની શરૂઆતમાં 15 કે 20 દિવસ સુધી તો આપણા શરીરમાં કફને લીધે જે 80થી પણ વધારે પ્રકારની બીમારીઓ થાય છે એ બીમારીઓ નહીં થઈ શકે અને આપણે એ બીમારીઓથી બચી શકીશું. તો સૌથી પહેલો ઉપાય છે 1 લીટર પાણી લેવાનું, એને બરાબર ઉકાળી અને ગરમ કરવાનું અને એ પાણી ઠંડુ થાય ત્યારે જ એની અંદર 1 ચમચી મધ નાખવાનું. કોઈ દિવસ ગરમ પાણીની અંદર મધ નાખવાનું નહીં તો એ ઝેર વિષ બની જાય છે એવું આયુર્વેદની અંદર કહ્યું છે. એટલે મધનો ઉપયોગ જ્યારે પણ કરીએ ત્યારે હંમેશા ઠંડા નોર્મલ પાણીની સાથે જ કરવો. એટલે પાણીને ઉકાળી અને ઠંડુ થાય પછી એક ગ્લાસ પાણીની અંદર 1 ચમચી મધ નાખી અને સવારે ઉઠીને તરત જ નળના કોઠે એ પાણી પી જવાનું. પણ મિત્રો એક વાત યાદ રાખો, જ્યારે પણ તમે મધનો ઉપયોગ કરો ત્યારે બજારની અંદર પેકિંગમાં જે કંઈ મધ મળે છે એ મધ બિલકુલ વાપરવું નહીં. હા, જે લોકો મધનો ઉછેર કરે છે એટલે કે મધમાખીનો ઉછેર કરે છે એમની પાસેથી જો ખરીદેલું મધ હોય તો એ મધ પ્યોર હોઈ શકે છે. બાકી બજારમાં જે કંઈ મધ મળે છે એ મધની અંદર ભેળસેળ હોઈ શકે છે, ખાંડની ચાસણીનો પણ એની અંદર ભેળસેળ હોઈ શકે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ઓરિજિનલ મધનો ઉપયોગ કરવા માટે વિનંતી. નહીં તો જો એ ખાંડની ચાસણીવાળું મધ હશે તો આપણા કફની અંદર વધારો થશે એટલે કે આપણને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. એટલે હંમેશા જ્યારે પણ મધ વાપરો ત્યારે બજારનું પેકિંગવાળું મધ નહીં વાપરવું, પણ ઓરિજિનલ ગામડાની અંદર જે લોકો પાડીને લાવે છે મધ ડાયરેક્ટ એ મધ જો તમારી પાસે અવેલેબલ હોય તો એનો ઉપયોગ કરવો. અથવા જે લોકો મધનો ઉછેર કરે છે, જે લોકો મધમાખીનો ઉછેર કરે છે અને એ જગ્યાએથી તેઓ પોતે જાતે વેચે છે એ જ કેન્દ્ર ઉપરથી જો લાવેલું મધ હોય તો એ મધનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે ફાયદાની જગ્યાએ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. એટલે મધ વાપરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ઉપાય નંબર 2, પાણીને ગરમ કરી ઉકાળી અને ઠંડુ કરવાનું અને એ પાણીની અંદર 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર અડધી ચમચી સૂંઠ પાવડર નાખી અને બરાબર હલાવી અને પી જવાનું. અને આ પાણીનો તમે આખો દિવસ ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે આ પાણી પીશો તો તમારા શરીરમાં જે કફનું પ્રમાણ છે એ કફ ધીમે ધીમે દૂર થશે અને કફની લગતી બીમારીઓથી આપણે બચી શકીશું. હવે જોઈએ ઉપાય નંબર 3, છાશ. છાશ કેવી પીવાની? તો ફ્રીજમાં મૂકેલી છાશનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. ખાટી છાશ વાપરવી નહીં. ઘરે રાત્રે દૂધ જમાવી દઈએ અને સવારે બીજા દિવસે બનાવેલી તાજી અને મીઠી છાશ ખાવાની. એની અંદરથી માખણ કાઢી લઈ અને જે તાજી છાશ હોય એ 1 ગ્લાસ તાજી છાશ લેવાની. એની અંદર તમે થોડોક સૂંઠ પાવડર ઉમેરવાનો, થોડા કાળા મરીનો પાવડર ઉમેરવાનો, થોડોક અજમાનો પાવડર ઉમેરવાનો, થોડાક લીલા ધાણા હોય એટલે કે કોથમી હોય તો એની અંદર કોથમી નાખવાની. લીલા ધાણા ના હોય તો તમે સૂકા ધાણા પણ એની અંદર એડ કરી શકો છો અને ચપટી હિંગ એડ કરવાની. આ 5 વસ્તુઓ તમે એની અંદર એડ કરી અને દરરોજ જો છાશ પીશો, દિવસમાં 3 વખત કે 4 વખત અડધી ચમચી કે 1 ચમચી જેટલો મસાલો છાશની અંદર દરરોજ નાખી અને તમે પીશો
તો મસાલાવાળી છાશ પીવાથી આપણી જે જઠરાગ્નિ છે એ ખૂબ એક્ટિવ બને છે અને એના કારણે આપણી જે પાચન ક્રિયા છે એ પણ ખૂબ એક્ટિવ થાય છે અને આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ ખોરાકનું ખૂબ ઝડપથી અને સારી રીતે યોગ્ય રીતે પાચન થાય છે. કફ કાઢવામાં તે ખૂબ મદદરૂપ થાય છે અને જે કંઈ કફ હોય એ ખૂબ ઝડપથી નીકળી જાય છે, કારણ કે આપણે છાશની અંદર જે મસાલા નાખીએ છીએ એ કફનાશક છે. એટલે આ રીતે જો 15 કે 20 દિવસ તમે માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા ઉનાળાની શરૂઆતમાં તમને કફ થઈ જાય તો એવા સમયે તમે આ રીતે મસાલાવાળી છાશ પીશો અથવા સવારે ઉઠી અને મધ નાખી અને પાણી પીવાનું રાખો અથવા સવારે ઉઠી અને 1 ચમચી સૂંઠ નાખી અને સૂંઠવાળું પાણી આખો દિવસ પીવાનું રાખશો તો આપણા શરીરમાં જે કંઈ કફ થાય છે એ કફ ખૂબ ઝડપથી નીકળી જશે અને કફને લગતા જે કંઈ બીમારીઓ છે એ બીમારીઓ આપણને નહીં થઈ શકે. એક વાત યાદ રાખવાની, તમારે કોઈ પણ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ ઉપાય કરવા માટે નમ્ર વિનંતી. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.